જામનગરના રણજીત સાગર રોડ ઉપર કાર સળગાવવામાં આવી છે। કાર સળગાવવાનો આ બનાવ બન્યો છે રણજીત સાગર રોડ ઉપર, જ્યાં ટોળા દ્વારા કાર સળગાવવામાં આવી છે। બે ગાયોને અડફેટે લેનાર કાર ને ટોળા દ્વારા સળગાવવામાં આવી છે। ત્યારે વહેલી સવારે 4 વાગે આ ઘટના બની હતી। મહાનગરપાલિકા ફાયર વિભાગની ટીમ દ્વારા કારમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ઘટના જામનગરની છે। રણજીત સાગર રોડ ઉપર ટોળા દ્વારા કારને સળગાવવામાં આવી છે। બે ગાયોને અડફેટે લેનાર આ કારને ટોળા દ્વારા સળગાવી રાખવામાં આવી હતી। ત્યારે વહેલી સવારે 4 વાગે આ ઘટના બની હતી અને મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા કારમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। કારે 2 ગાયોને અડફેટે લીધી હતી। સવારના 4 વાગ્યાનો આ બનાવ છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા સાગર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી સાગર, જામનગર ખાતે રણજીત સાગર રોડ ઉપર કારને ટોળા દ્વારા સળગાવવામાં આવી છે, શું છે વધુ વિગતો? જે ધર્મિષ્ઠા ચોક્કસ જો વાત કરવામાં આવે જામનગર શહેરની અંદર જે રણજીત સાગર રોડ આવેલો છે, આ રણજીત સાગર રોડ પર બેકાબુ જે કાર હતી અને ગાયના ટોળાને જે અડફેટે લીધી હતી અને હાલ જેમાં 2 ગાય અને જે મોત પણ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। કારણ કે જે ઓવર સ્પીડના કારણે ગાયના ટોળાને જે અડફેટે લેતા સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ થઈને જે ટોળા દ્વારા કારને પણ જે સળગાવી દેવાનો આવી છે અને હાલ જે પ્રકારે તે કાર સમગ્રપણે બળીને ખાખ થઈ ગઈ છે। કારણ કે જે ઉશ્કેરેલા ટોળાએ જે કારને સળગાવી દઈ અને હાલ જે તમામ પ્રકારની જે કાર્યવાહી જે કરવામાં આવી રહી છે અને હાલ મનપાની ટીમ દ્વારા ફાયર બ્રિગેડ દ્વારા જે બેકાબુ જે ટોળા હતા તેમને સ્થાનિક શાંત પાડી અને કારને જે સળગેલી કારને તે ઠારવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા હતા। જી સાગર, તમામ વિગતો બદલ આભાર। તો જામનગરથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે। સવારે 4 વાગે આ ઘટના બની છે, જ્યાં રણજીત સાગર રોડ ઉપર એક કારે 2 ગાયોને અડફેટે લીધી હતી અને ત્યારબાદ ટોળાએ આ કારને સળગાવી દીધી હતી। મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા કારમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। જામનગર ખાતે આ બનાવ બન્યો હતો। રણજીત સાગર રોડ ઉપર ટોળાએ કારને સળગાવી નાખી હતી। 2 ગાયોને અડફેટે લેનાર આ કાર હતી, જેને ટોળા દ્વારા સળગાવવામાં આવી હતી।